સો વાતાવરણના લીધે નેટવર્કના ઇશ્યુઝ આવી રહ્યા છે, પણ અમે રોકાવાના નથી, કેમ કે હવે વારો છે મારું ડેમો એક્સરેનું થઈ રહ્યું છે. મને ડાપણની દાળની ખૂબ જ તકલીફ છે લેફ્ટ સાઈડમાં, અને લેફ્ટ સાઈડ માટે એવું કહેવાય છે કે નર્વ સાથે જોડાયેલી હોય છે, નસ દાંતની હાડ સાથે જોડાયેલી હોય છે, તો બહુ કેરફુલી આ ડાપણની દાળને કાઢવી પડે છે. તો અત્યારે મારો એક્સરે કરશે, કેમ કે મને ખાસા ટાઈમથી દુખાવો છે. તો મેં વિધિબેનને કીધું હતું જ્યારે મારી મિટિંગ હતી ત્યારે, કે વિધિબેન જ્યારે હું તમારો એપિસોડ કરવા આવીશ તો મારે પણ એક્સરે કરાવવો છે, જેથી મને આ દુખાવો કેવો છે અને મારી દાઢ કેટલા હદ સુધી એક્સટ્રીમ છે અંદર એ ખબર પડે. તો મારો લાઈવ એક્સરે કરવા જઈ રહ્યા છે, તો જુઓ અને તમે પણ આવીને ડાપણની દાળનું સોલ્યુશન કરાવી શકો છો. હવે આપણે જે એક્સરે લેવાનું છે એની માટેનું મશીન છે એક્સરે મશીન, અને સાથે સાથે એક આરબીજી ફિલ્મ છે કે જે ડાયરેક્ટ કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય, કે આપણે જ્યારે બી સ્કેન કરીએ પહેલાં કેવું હતું કે એક ફિલ્મ આવતી પતલી કે જેને ડેવલપ કરી હતી, પણ હવે એ છે કે તમે જેવું એક્સપોઝર આપ્યું ફિલ્મને તરત જ અહીંયા લેપટોપ પર આપણને એક્સરે જોવા મળી જાય. તો આ બી એક લેટેસ્ટ મશીન છે એક્સરે માટેનું, કે પહેલા કેવું હતું વોલ માઉન્ટેડ હોય કે આખું મોટું મશીન રહેતું હતું કે જેને ખસેડીને એક પોઝિશનમાં પેશન્ટની પ્રોપર પોઝિશનમાં એને એક્સપોઝ કરવું પડતું હતું, કે એ ના કર્યું તો પ્રોપર એક્સરે ના આવે. પણ હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે ભાઈ જસ્ટ અ ક્લિક કે તરત જ એક એક્સરે આવી જાય છે તુરંત. તો આપણે આમાં શું કરીએ, આનાથી બેનિફિટ પેશન્ટ માટે બહુ છે કે પેશન્ટને કોઈ બી આપણે જેમ કે સર્જિકલ પ્રોસિજર ચાલતી હોય તો પેશન્ટને આખું એક પ્રોપર પોઝિશનમાં લાવવાની જરૂર નથી પડતી. જેમ કે સર્જિકલ પ્રોસિજરમાં પેશન્ટ સુપાઈન હોય કે આખું નીચેની તરફ રિક્લાઇન હોય એમનું હેડ, તો ત્યાં એ ટાઈમ પર આપણે ડાયરેક્ટ ગનથી એ પોઝિશન સેટ કરીને પાડી શકીએ. પણ જે એ વસ્તુ કન્વેન્શનલ પહેલાના એક્સરે મશીન્સ પર નહોતું પોસિબલ, પણ હવે આ વસ્તુ પોસિબલ છે. એક ક્લિક ને ડન. હવે એક્સરે અહીંયા આવી જશે. લેપટોપમાં બતાવો છો આપણે કર્યું? હા, હવે તમે લેપટોપમાં જોઈ શકો છો કે આ 3 ડાર્ટ છે, જેમાં આ ડાપણની ડાર્ટ છે. હવે એમને દુખાવો ડાપણની ડાર્ટમાં છે, પણ એ દુખાવાના લગતા કોઈ જ અહીંયા લક્ષણ જોવા મળે છે કે નહીં, એ આપણે એક્સરેમાં ચેક કરીશું. સાથે સાથે આપણને એક્સરેમાં એ પણ જોવા મળે કે એનું અગર આ દાંત કાઢવો હોય તો એની ડિફિકલ્ટી શું હોઈ શકે, એ બાજુના દાંતથી કેટલો નજીક છે કેટલો દૂર છે. હવે આમાં જોઈ શકીએ છીએ કે આ 2 દાંત બહુ જ નજીક છે. આ અને આ દાંતની વચ્ચે જે હાડકાનું આ જે જગ્યા દેખાય છે એ જ વસ્તુ આ 2 દાંતમાં દેખવા મળતી નથી. અને સાથે સાથે અહીંયા હાડકાનું લેવલ ઘણું ઉપર લાગી રહ્યું છે, જે આપણે ફરીથી એકવાર એક્સપોઝર કરીને ક્રાઉન પોર્શન પણ લેવો પડશે કે ત્યાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. હવે આ દાંત નવની એકદમ બિલકુલ નજીક નથી, એ જ આપણને વસ્તુ એક્સરેમાં જોવા મળે. અહીંયા નવની કેનાલ દેખાતી નથી, તો ઇટ મીન્સ કે અગર આ દાંતને કાઢવો હોય તો ઇટ વુડ બી વેરી ઇઝીયર ટુ રિમૂવ ધીસ ટૂથ. This is how we take X-ray and show the patient કે તમારામાં દાંતની અંદર શું પ્રોબ્લેમ છે શું નથી. હવે આની અંદર બહુ બધા ફંક્શન્સ બી હોય છે દાંતની અમારા સોફ્ટવેરની અંદર, કે જેમાં આપણે જોઈ શકીએ કે પેશન્ટને બી કોઈ નોલેજ આપવું હોય કોઈ બી વસ્તુનો, કે લેન્થ, જેમ કે કેનાલની લેન્થ પેશન્ટને બતાવવું હોય કે જો અહીંયાથી લઈને અહીંયા સુધી તમારી નવ આટલી નજીક છે, કે પછી તમારે હાડકું તમારું ઉપરથી લઈને આટલે સુધી હાડકું ઓગળી ગયું છે, એવું કાંઈ પણ પેશન્ટને બતાવવું હોય એજ્યુકેશન માટે પણ આ સોફ્ટવેર અહીંયા હોય છે. તો હું પેશન્ટને આરામથી સમજાવી શકું અને પેશન્ટને પણ બધી જ વસ્તુઓની ખબર પડે કે ના મારે શું પ્રોબ્લેમ છે અને મારે કઈ વસ્તુને કઈ રીતે ટ્રીટ કરવાની છે, એ બધું પેશન્ટને ખબર પડે. તો હવે સૌથી અઘરો અને સૌથી પેઇનફુલ સવાલ જે આખા વર્લ્ડમાં બધાને મૂંઝવે છે, દેટ્સ કોલ્ડ ડાયાબિટીસ. ઓકે, તો વિધિજીએ મને ગઈકાલે જ કીધું હતું કે ડાયાબિટીસ હોય એટલે તમને પેડાની પ્રોબ્લેમ્સ આવે ને આવે જ. તો એના રિલેટેડ જરા જાણકારી આપશો?
જ્યારે પણ પેશન્ટને ડાયાબિટીસ હોય તો એ આખા બોડીના સિસ્ટમને ડિસ્ટર્બ કરી દે છે. હવે જેમ કે પેશન્ટને ડાયાબિટીસ હોય એટલે ડૉક્ટર એમને કહેતા હોય કે તમને ધ્યાન રાખજો કે તમને વાગે નહીં, તમને વાગશે તો ઇન્ફેક્શન જલ્દી થઈ જશે, મટશે નહીં જલ્દી. તો સેમ વસ્તુ એમને મોઢામાં પણ એ વસ્તુ લાગુ પડે છે. હવે સપોઝ પેશન્ટના મોઢામાં એટલા જ બેક્ટેરિયા છે જેટલા એક હેલ્ધી પેશન્ટની અંદર બેક્ટેરિયા છે. મોઢાની અંદર બેક્ટેરિયા બહુ જ મોટા પ્રમાણમાં હોય પણ જે હાર્મનીમાં હોય, બીજા સારા અને ખરાબ બેઉ ટાઈપના બેક્ટેરિયાની વચ્ચે. પણ જ્યારે એક પેશન્ટને ડાયાબિટીસ થાય ત્યારે એની રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. હવે એ જ વસ્તુ એના જ કારણે હવે જે પેશન્ટને ડાયાબિટીસ છે એના પેઢા પર એ વસ્તુ રિફ્લેક્ટ થાય કે બેક્ટેરિયા ક્યાં હોય, એક દાંત ઉપર હોય અને પેઢા ઉપર હોય કે અને વસ્તુ જ્યારે બેક્ટેરિયા પેઢાની ઉપર જ્યારે મોટા પ્રમાણમાં હોય કે જેને પ્લાક કહેવાય, પ્લાક અને સાથે સાથે કેલ્ક્યુલસ. હવે એ બંને વસ્તુ મોટા પ્રમાણમાં હોય કે ના બી હોય કે થોડાક જ હોય કે જે એક હેલ્ધી પેશન્ટની અંદર હોય. તો એના કારણે શું થાય છે કે પેઢામાં ખૂબ જ તરત જ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાના કારણે એની અંદર સોજા આવવા લાગે છે. સાથે સાથે પેઢામાં પરું, ડાયાબિટીસ પેશન્ટની અંદર પરું થવાનું એટલા મોટા પ્રમાણમાં એ બહુ જ ખૂબ જ જોવા મળે છે. કેમ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે એટલે દાંત પેશન્ટને એવું લાગે કે મોઢાની અંદર બહુ ચીકણું લાગે છે, મને અજીબ ટેસ્ટ આવે છે, ઉઠું ત્યારે લોહી નીકળે છે. આવા બધા પેશન્ટને પ્રોબ્લેમ્સ થતા છે અને ઘણી વખતે ડાયાબિટીસના રિલેટેડ જ હોય છે કે એમને ડાયાબિટીસ હોય અને થોડા ટાઈમની અંદર પેઢાની અંદર આ પ્રોબ્લેમ થાય. હવે જો આ વસ્તુ ટ્રીટ ના થાય ને તો એમાં શું થાય કે પેઢા સાથે સાથે પેઢાની તરત નીચે આવે હાડકામાં ઓગળવાનું સ્ટાર્ટ થઈ જાય. અગર આ વસ્તુ ટ્રીટ ખાલી એક બેક્ટેરિયા કે જે દાંતની ઉપર જ છારી જામેલી છે એ કાઢી દો, એના વજહથી મોટા ભાગની પ્રોબ્લેમ પેઢાની લગતી દૂર થઈ જાય. પણ એ ના કરો તો એના કારણે શું થાય, હાડકું પણ ઓગળે. હાડકું ઓગળે એની બી ટ્રીટમેન્ટ નહીં કરાય, તમે આગળ જે પેરિયોડોન્ટલ સર્જરીઝ કહેવાય છે એ પણ નહીં કરાય. તો શું થશે, છેલ્લે એ દાંત હલવા લાગે અને દાંત છેલ્લે હલીને પડી જશે અગર તમે પૂરી ટ્રીટમેન્ટ કરાવતા નથી. અને એ પેશન્ટની અંદર દાંતમાં હાડકું એટલું બધું ઓગળી ગયું હશે કે ઘણી વખત એ પેશન્ટની અંદર ચોકઠું આપવું કે નીચેના દાંતમાં ચોકઠું આપવું બહુ પ્રોબ્લેમેટિક હોય છે કે પેશન્ટને સેટિસ્ફેક્શન ના મળે. કેમ નહીં, કેમ કે હાડકું નથી તો એનો સપોર્ટ નથી તો ચોકઠા ઢીલા બેસે. સો એક નાની વસ્તુ છે કે ક્ષાર જામી જાય એના ઉપર બેક્ટેરિયા, એ રિમૂવ કરવાથી જે ડાયાબિટીક પેશન્ટ છે એને બહુ જ સારું એવું હેલ્થ ઇશ્યુ એક સાઈડનું તો ઓછું થઈ જ શકે કે મોઢાની તો હેલ્થ જળવાઈ રહેશે એમની. એટલે ડાયાબિટીક પેશન્ટને ઓલવેઝ 6 મંથલી તો એમને ચેકઅપ કરાવવું જ જોઈએ. અને જો એમને આવી કોઈ બી પરવું આવવાની કે લોહી નીકળવાની બહુ જ પ્રોબ્લેમ હોય કે પેઢા સૂજી જતા હોય તો હું એમને એડવાઇસ કરી કે હર 3 મંથ્સ આવીને ચેક કરાવે. અને ચેકમાં એવું હોય કે એમને સફાઈ મોટા ભાગની બહુ જ જરૂર પડતી હોય છે. કંઈક થોડા બી બેક્ટેરિયા રહેશે તો એ પણ એમને પ્રોબ્લેમ કરશે. સો ઇટ ઇઝ બેટર ફોર ધેમ ટુ ગેટ ઇટ ચેક એવરી 3 મંથ્સ. તો ફરી એકવાર જણાવી દઉં કે નિઝામપુરા મેઇન રોડ પર ગેલાણી પેટ્રોલ પંપની બાજુમાં પુષ્પાંજલિ ક્લિનિક આવેલું છે. યુનિયન બેંકની ઉપર તમે અહીંથી પાસ થતા હશો તો યુનિયન બેંક બહુ જૂની છે, 3-4 એટીએમ્સ છે લાઇનમાં, તો આપણે બહુ જોયેલું જ છે. તો ગેલાણી પેટ્રોલ પંપની બાજુમાં છે પુષ્પાંજલિ ડેન્ટલ ક્લિનિક. સો તમારે અહીંયા વિઝિટ કરવી જોઈએ. ને દાંતને લગતા તો ઘણા બધા સારવાર છે પણ એક જ એપિસોડમાં બધું નથી બતાવી દીધું તમને. સો ધીસ ઇઝ માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ જે આપણા શરીરમાં હોય છે ને તે આપણી આદતોના લીધે જ હોય છે, આપણી બેદરકારીઓના લીધે જ હોય છે. કે ચલો અમુક વાર એજ વાઇઝ તમને મેજર પ્રોબ્લેમ થાય ને તમે આવો તો બરાબર છે, પણ નાની ઉંમરથી કેરલેસ નેચરના હિસાબથી અમુક પ્રોબ્લેમો જલ્દી આવી જાય છે. તો વિધિજી તમારે ત્યાં ચલો આવે ટ્રીટમેન્ટ માટે સારી જ વસ્તુ છે, પણ એ સિવાય પણ ઘરે રહીને કે જીવન જરૂરિયાતના સમયમાં દાંતની કેર કેવી રીતે કરી શકે કોઈ પણ વ્યક્તિ, એના વિશે જાણકારી આપશો અને એના પછી અમે આજનું લાઈવ કવરેજ પૂરું કરીશું. હવે દાંતની ઘરે આપણે કેવી રીતે કાળજી રાખીશું તો બ્રશ 2 ટાઈમ બ્રશ કરો તો ખૂબ જ અનિવાર્ય છે, પણ એ સાચી ટેકનિકથી કરો એ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે હવે બધાને એક જ આદત હોય કે બસ આમ બ્રશ લીધો નથી કે ઘસી કાઢો નથી, બસ ઘસી જ દેવો છે. પણ નહીં, એમ નથી. બ્રશ હંમેશા હળવા હાથથી કરવાનો છે ને ઊભો જ કરવાનો છે. અને દાંતની હરેક સરફેસ પરથી બ્રશ કરવાનું છે, બહારની છે, અંદરની છે, અને જે આપણે ચાવવામાં જે ઉપરનો ટેબલ ઓક્લુઝલ ટેબલ કહેવાય એ છે એના ઉપરથી પણ આપણે બ્રશ કરવાનું છે. દરેક દાંતની ઓલમોસ્ટ 3 સાઈડ હોય, 3 સાઈડ પરથી આપણે બ્રશ કરવાનું રહેશે દિવસમાં 2 ટાઈમ. અને હંમેશા એ સીધો જ રાખવાનો, આડો બિલકુલ ઘસવાનો નથી. હવે સાથે બીજું છે કે ઘણાને આદત હોય છે ઘરે કે ખાવાનું ફસાઈ જાય એટલે તરત જ ટૂથપીક લેશે કે કાંઈ બી સડી મળશે કે
હવે આ તો સેફટી પિન, બધું દાંતમાં ખોતરવા લાગશે નહીં. દાંતની કઈ પણ જગ્યામાં ખાવાનું ફસાતું હોય તો કદી આ વસ્તુઓથી ખોતરવાનું નહીં. તમે ખોતરશો એનાથી શું થશે કે પેઢાને વાગશે એટલે પેઢા સૂજશે બી ખરા, અને સાથે સાથે તમારી રેગ્યુલર આદત હશે તો પેઢા ઉતરવાના ચાલુ થઈ જશે. એટલે આ વસ્તુ કરતા નહીં. તમને અગર એવું હોય કે દાંતની અંદર બહુ જ જગ્યા છે તો એક પ્રોક્ઝા બ્રશ કરીને આવતો હોય છે, ઇન્ટરડેન્ટલ બ્રશ હોય છે, તો એનાથી જ તમે ક્લીન કરો, એ ફાર બેટર ઓપ્શન છે. હવે પ્રોક્ઝા બ્રશ બી અગર કોઈ દાંતની અંદર ફોર્સફુલી બી, બે દાંતની વચ્ચે ફોર્સફુલી બી નહીં જવા દેવાનું, કેપ હોય અને જતો હોય તો ઇટ્સ ઓકે, તો તમે એક જમ્યા પછી એનાથી ક્લીન કરતો. પણ જો ફોર્સફુલી કરશો તો એનાથી પણ ગેપ પડવાની વધારે ચાલુ થશે. સો ઓલવેઝ એક વખત ડેન્ટિસ્ટને મળીને સ્કેલિંગ કરાવીને પછી તમારે એ તમને જે પ્રિસ્ક્રાઇબ કરે કે તમે આ યુઝ કરો તો એ પ્રમાણે યુઝ કરવાનું. માઉથ વોશ અમુકને ફ્રેશનેસ માટે જરૂરી હોય છે, માઉથ વોશ બી યુઝ કરી શકાય છે. માર્કેટમાં બહુ બધા અવેલેબલ છે, ક્લોરેક્સિડિન વિથ એડીએસ, બહુ બધી ટાઈપના માઉથ વોશિસ અવેલેબલ છે, તો એ પણ ટ્રાય કરી શકાય છે. પણ એ રેગ્યુલર હું રિકમેન્ડ નહીં કરું. મંથમાં તમે 2 વીક્સ કરો, પછી ડિસકન્ટિન્યુ કરો ફોર 2-3 વીક્સ, દેન અગેન યુ કેન યુઝ ઇટ. અને સાથે ટંગ ક્લિનિંગ, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કે ટંગ ક્લીન કરવું જ જોઈએ. અમુક પેશન્ટ્સને નથી આદત હોતી, પણ નહીં, તમારે ટંગ ક્લિનિંગની હેબિટ હોવી જોઈએ. મોર્નિંગમાં સવારે બ્રશ કરીને તરત ટંગ ક્લીન કરવાનું, કે ટંગની અંદર જેટલી બી રફનેસ છે ત્યાં બી બેક્ટેરિયા એકદમ બહુ જ મોટા પ્રમાણમાં જમા થતા હોય છે, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ઇટ રીડ ઓફ ઇટ. ઓકે, સો આટલું તમે કરશો એ ફાર બેટર છે અને બહુ જ સારું રહેશે. તમને એવું બી બને કે તમને મારી વિઝિટ કરવી ના પડે, પણ આટલું કરવું જરૂરી છે. થેન્ક યુ. સો મુલાકાત લેશો પુષ્પાંજલિ ડેન્ટલ ક્લિનિકની, ડૉક્ટર વિધિ ત્રિવેદીની ટ્રીટમેન્ટની. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો યુ કેન કમ અહેડ. સો મળીશું હવે નેક્સ્ટ લાઈવ કવરેજમાં, એનએમ ન્યૂઝ સાથે લાઈવ કવરેજમાં. આઈ એમ સોની, થેન્ક યુ સો મચ લાઈવ કવરેજ જોવા માટે, તમારી કમેન્ટ્સ અને તમારી લાઇક્સ માટે. થેન્ક યુ.